સુરતના ડુંબાલ વિસ્તારમાંથી પાણીનો નિકાલ ન થતા લોકો પરેશાન। વૃંદાવન અને એસકે નગર સોસાયટીમાં પાણીનો કબજો। કોઈ નેતા કે અધિકારી સ્થળ તપાસ માટે ન આવતા પ્રજા ભગવાન ભરોસે। ફસાયેલા લોકોને પીવાના પાણી અને ભોજન માટે પણ ફાફા। સુરતના વરાછામાં શાંતાબા કોમ્પ્લેક્સમાં અંડરગ્રાઉન્ડ દુકાનો પાણીમાં ગરકાવ। 15 દુકાનોમાં ફરી વળ્યા પાણી। સુરતના દિલવાડમાં પાણી નહીં ઓસરતા લોકો ઘરમાં કેદ। દુકાનોનું ફર્નિચર અને માલસામાનને નુકસાન। સુરતના દેલાડવા ગામમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે અનેક સોસાયટીઓમાં પાણીનું સામ્રાજ્ય। ઉધનામાં પાણી વચ્ચે ફસાયેલા લોકોની મદદ માટે પ્રશાસન ન પહોંચતા લોકોમાં ભારે રોષ। લાલીમાં સોસાયટીના રહીશોએ લગાવ્યો આરોપ, ભાજપના કોઈ નેતા સંકટની ઘડીમાં દેખાતા નથી। સુરતના ઉધના વિસ્તારમાં નીચાણવાળી સોસાયટીઓમાં ભરાયા પાણી। જીવન જ્યોત સિનેમા સામે આવેલી લાલીનગર સોસાયટી બેટમાં ફેરવાઈ। બાલાજી ફ્લેટ, શ્રીનાથ કોમ્પ્લેક્સ, ગોવર્ધન ફ્લેટ પણ જળમગ્ન। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટો ફટકો। સુરતના કાપોદ્રામાં અનેક મકાનોમાં હજુ ભરાયા છે પાણી। સોસાયટીમાં પાણીનું સામ્રાજ્ય હોય તેવી સ્થિતિ। પદાધિકારીઓએ કોઈ તસદી ન લેતા સ્થાનિકોમાં આક્રોશ। સોસાયટીમાં આવવા જવાનો રસ્તો થયો બંધ। સુરતના લિંબાયતમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો આવ્યા સામે। લિંબાયતમાં આવેલી મીઠી ખાડી બે કાંઠે વહેતી થઈ। ખાડીપૂરનું સંકટ તોડાતા લોકોને સતર્ક રહેવા મહાપાલિકા કમિશનરની અપીલ। ભારે વરસાદ અને મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટને કારણે વરાછા વિસ્તારના દુકાનદારો પાયમાલ। પૂરના પાણી ઓસરતા જ વેપારીઓની આંખોમાંથી દર્દના આંસુ છલકાયા। સીમા ડાનાકા પાસે આવેલી સોસાયટીમાં ભરાયેલા કમરસમા પાણીથી લોકો પરેશાન। સુરતના પૂનામાં એમ્બ્રોઇડરીના વેપારીઓને આવ્યો આંસુ સારવાનો વારો। કોમ્પ્લેક્સના ભોંયરામાં પાણી ભરાઈ જતા મશીનરી અને માલસામાન બરબાદ। કેટલાક વેપારીઓ તો રોડ પર આવી ગયા। ઉપરથી કોર્પોરેશનની મદદ ન મળતા લોકો જાતે એ પાણી ઉલેચ્યા। સુરતમાં ભારે વરસાદના કારણે કાપડ માર્કેટ પાણી। રઘુકુળ ટેક્સટાઇલ માર્કેટની ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો પાણીમાં ગરકાવ। રઘુકુળ માર્કેટની નજીક આવેલી માર્કેટમાં પણ ઘૂસી ગયા પાણી। વેપારીઓને લાખોનું નુકસાન। સુરતની તમામ કાપડ માર્કેટ બંધ રાખવાનું એલાન। ભારે વરસાદની સ્થિતિમાં સલામતીના ભાગરૂપે નિર્ણય। ટેક્સટાઇલ માર્કેટના સંગઠન ફોસ્ટાએ કરી જાહેરાત। આગળની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ માર્કેટ ખોલવા અંગે અપાશે સૂચના। સુરત મહાનગરપાલિકાની સરથાણા ઝોન ઓફિસમાં ભરાયા પાણી। ઓફિસમાં વરસાદી પાણીનો ધોધ વહેતા હોવાના દ્રશ્યો। બિલ્ડિંગની ગુણવત્તા અને જાળવણી અંગે ઊભા થયા સવાલ। કામગીરી પણ ખોરવાઈ। સુરતના ગોડાદરામાં 200થી વધારે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું। વરસાદના વિરામ છતાં જળબંબાકારની સ્થિતિ। આદિપુરના પાણી ગોડાદરા વિસ્તારમાં પ્રવેશ્યા। તબેલામાં પણ જળના જમાવડાથી પ્રાણીઓ અને પશુપાલકોની મુશ્કેલી વધી। વરસાદી પાણીનો નિકાલ ન થતા સુરતના માંગરોળના ગામો વચ્ચે કપાયો સંપર્ક। વેલછાથી સેંથી ગામને જોડતો માર્ગ બંધ। સામે પાર જવા માટે લોકોને 20થી 25 કિલોમીટરનો ફેરો ફરવાની ફરજ પડી। ઉપરવાસમાં વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભરપૂર આવક। સુરતના માંગરોળનું વડોલી ગામ થયું સંપર્ક વિહોણું। ગામ બહારથી પસાર થતી ટોકરી નદીમાં પાણીની ભરપૂર આવક। ગામમાં જવાના કોઝવે પર ફરી વળ્યા પાણી। સુરતના ઓલપાડના સાયણ ગામમાં ભારે વરસાદ બાદ હજુ સ્થિતિ નથી બની સામાન્ય। સાયણથી કીમ અને સુરતને જોડતા માર્ગો પણ હજુ પણ પાણી ભરાયેલા। અનેક સોસાયટીઓ ઘરોમાં પાણી ભરાયેલા હોવાથી લોકોની દૈનિક જીવનશૈલી પ્રભાવિત। સુરતના મોડદ ગામમાં ખાડીનું પાણી ઉભરાતા રસ્તા પર ફરી વળ્યા પાણી। કીમથી સાયણ જવાના મુખ્ય માર્ગ ઉપર જળ ભરાવથી વાહન વ્યવહાર પ્રભાવિત। રસ્તાઓ જળમગ્ન બનતા વાહન ચાલકોને હાલાકી। સુરતની સીમાડા ખાડી થઈ ઓવરફ્લો। સરથાણા, ચીકુવાડી, સણિયા અને સરથાણા જકાતનાકા પાસે ભરાયા પાણી। હજારો લોકો પાણીમાં રહેવા મજબૂર। સુરતના અલથાણ પાસેની ખાડી થઈ ઓવરફ્લો। સુરતનો જાણીતો બાયોડાયવર્સિટી પાર્ક પાણીમાં ડૂબ્યો। ખાડીના પાણી રસ્તાઓ સુધી પહોંચ્યા। સ્થાનિક પ્રશાસન એલર્ટ। સુરતમાં મુશળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો। ઓલપાડના કુડસદ ગામમાં અને કીમ પૂર્વ વિસ્તારમાં ફરી વળ્યા કોતરના પાણી। સમૂહ વસાહત નગરમાં અનેક ઘર પાણીમાં ગરકાવ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। સુરતના પાંડેસરાના નાગસેન નગરમાં રેસ્ક્યુ ઓપરેશન। 15 દિવસના બાળક અને માતા સહિત પરિવાર પાણી ભરાયા હોવાથી ફસાયો હતો। પાંડેસરા પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે કર્યું રેસ્ક્યુ। સુરતના
સુરતના ભરથાણા આઉટર રિંગ રોડ પર પાણી ભરાયા, ફસાયેલા યુવકનું કરાયું રેસ્ક્યુ. પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાયો હતો યુવક. જીવ બચાવવા યુવકે રોડની બાજુમાં આવેલા ફેન્સિંગના થાંભલાને પકડી રાખ્યો હતો. જીઆરડી ગ્રુપ સેવા ટ્રસ્ટે ટ્રેક્ટરથી કર્યું રેસ્ક્યુ. સુરતમાં ભારે વરસાદ બાદ સરથાણા વિસ્તાર હજુ પણ જળબંબાકાર. રહેણાંક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. પર્વત ગામમાં પણ ખાડીના પાણી પ્રવેશ્યા. પર્વત ગામથી શહેરમાં આવતો માર્ગ થયો બંધ. પ્રશાસનની કોઈ મદદ ન મળતા જનતા પરેશાન. સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ વહીવટને કારણે સરથાણાની જનતા 2 દિવસથી પાણી વચ્ચે રહેવા મજબૂર. સરથાણામાં જમીન ત્યાં જળની સ્થિતિ. મત માંગવા આવતા નેતાઓ ન ફરકતા રોષ. પૂર આવતા જ ભાજપના કોર્પોરેટર્સ ભૂગર્ભમાં ઉતરી ગયા. સુરતમાં ભાજપના નેતાઓ ભલે ગાયબ થઈ ગયા, પણ પોલીસ લોકોની મદદ માટે પાણીમાં ઉતરી. ઊન પાટિયા, લિંબાયતની મીઠી ખાડી અને કમરૂનગરમાં પોલીસે કર્યું રેસ્ક્યુ. પૂરગ્રસ્ત વિસ્તારમાં પીઆઈથી લઈને કોન્સ્ટેબલ કામે લાગ્યા. પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા. સુરતમાં વરસાદના વિરામ બાદ પર્વત પાટિયા વિસ્તારમાં પ્રશાસનની નિષ્ક્રિયતા. કાંગારુ સર્કલથી ગોડાદરા જવાના રસ્તે ભરાયા પુષ્કળ પાણી. વાહનો પાણીમાં તણાયા. વાહન વ્યવહાર ઠપ. સુરતમાં પૂરની સ્થિતિ વચ્ચે દૂધના ફાંફા. પોતાના બાળકને દૂધ મળી રહે તે માટે લોકોએ પડાપડી કરી. ડિંડોલી વિસ્તારમાં દૂધનું કન્ટેનર પહોંચતા જ લૂંટફાટ મચી. એક થેલી દૂધ માટે લોકોએ કરવો પડ્યો સંઘર્ષ. ભારે વરસાદ બાદ સુરતના ડિંડોલી વિસ્તારમાં રેસ્ક્યુ કરાયેલા લોકો માટે રાહત કેમ્પ. મહાનગરપાલિકાએ સુમન ફૂલ શુભ વાટિકા સામે રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. કેમ્પમાં રેસ્ક્યુ કરાયેલા બાળકોથી લઈને વડીલો સુધી તમામને નાસ્તો, પીવાનું પાણી અને જમવાની વ્યવસ્થા. અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત મળી રહે તે માટે મહાનગરપાલિકાની ટીમ ખડે પગે. સુરતના કામરેજમાં આત્મીય વિલા સોસાયટીમાં દિવાલ ધરાશાયી થતા અનેક વાહનો ખાડામાં ગરકાવ. પાણીનો પ્રવાહ ઘટતા બાકીના વાહનો બહાર કાઢવામાં આવ્યા. મોટાભાગના વાહનો બની ગયા ભંગાર. વાહન માલિકો જોવા મળ્યા લાચાર. સુરતની કીમ નદીમાં ડૂબ્યા 3 વાહનો, 1 ક્રેન અને 2 ટ્રક નદીના પાણીમાં ફસાયા. નદીના પટમાં ચાલી રહ્યું હતું કામ. બુધવારે ધોધમાર વરસાદને કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ. 3 વાહનો પાણીમાં ગરકાવ. સુરતમાં આવેલા વરસાદી પૂર મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ એસએમસીની ખોલી પોલ. ખાડીમાં ડિમોલિશન અંગે લેવાયેલા નિર્ણયનો નથી થયો અમલ. નવી સોસાયટી અને ગેરકાયદે બાંધકામના કારણે બંધ થયા કુદરતી વહેણ. ખાડીપુર અંગે યોગ્ય આયોજન કરવાની કરી માંગ. નવસારીમાં સાંબેલાધાર વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકાર. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રાત્રિ દરમિયાન શહેરમાં 1770 લોકોનું કરાયું સ્થળાંતર. સ્થળાંતરિત લોકોને નજીકના આશ્રય સ્થાનમાં રખાયા. નવસારી શહેરના શાંતાદેવી રોડના સરકારી આવાસની આસપાસ પાણીએ જમાવ્યો કબજો. વરસાદી પાણી ન ઓસરતા લોકો ઘરમાં કેદ થવા મજબૂર. નવસારી શહેરના આકાશી દ્રશ્યોમાં મોટાભાગના વિસ્તારોમાં જોવા મળ્યા પૂરના પાણી. નવસારીના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. કાશીવાડી વિસ્તારના 500 થી વધુ ઘરમાં ઘૂસી ગયા વરસાદી પાણી. ઉપરવાસના વરસાદના કારણે પૂર્ણા નદીની સપાટી વધી. મહાનગરપાલિકાએ અસરગ્રસ્તો માટે કરી ભોજનની વ્યવસ્થા. નવસારીમાં વરસાદ પછી સ્થિતિ વિકટ. કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક. બિલીમોરાના વિવિધ વિસ્તારમાં ફરી વળ્યા નદીના પાણી. નવસારીના બિલીમોરામાં અંબિકા નદીનું જળસ્તર વધતા જોવા મળ્યું વિકરાળ સ્વરૂપ. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને કરાયા સાવચેત. નદીની સપાટી વધતા ગણદેવીના દેવધા ગામમાં પાણી ભરાવાની શરૂઆત. સતત વરસાદ બાદ નવસારી શહેરમાં પૂરની સ્થિતિના આકાશી દ્રશ્યો. ડ્રોન કેમેરામાં શહેરના મોટાભાગના વિસ્તારમાં ફેલાયેલું દેખાયું પૂરનું પાણી. પૂર્ણા નદીના રૌદ્ર સ્વરૂપના આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ. નવસારીના ગણદેવીમાં 2 યુવાન પાણીના પ્રવાહમાં ફસાયા. તોરણવેરા ગામનો બનાવ. નદીનો પ્રવાહ વધતા બંને યુવાનો ઝાડ પર ચડી ગયા. જળસ્તરમાં થોડો ઘટાડો થતા સ્થાનિક તરવૈયાઓએ કર્યું રેસ્ક્યુ. નવસારીમાં ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ વિકટ. 4 ઇંચથી વધુ વરસાદ પડતા સરપુર પારડી ગામ બેટમાં ફેરવાયું. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ટ્રેક્ટરનો કરી રહ્યા છે ઉપયોગ. વલસાડના મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ. ડેમમાંથી 1,50,000 ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદીના પાણીએ કિનારો વટાવ્યો. મેઘવાડ ગામ નજીક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા. બંને તરફનો વાહન વ્યવહાર ઠપ.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે તાપીના વાલોડની વાલ્મીકી નદી બે કાંઠે વહી. બુધવારે પડેલા સારા વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ભરપૂર પાણીની આવક. નદીના જળસ્તર વધતા કાંઠા વિસ્તારમાંથી 200 લોકોનું કરાયું રેસ્ક્યુ. વડોદરામાં આવેલા ચાંદોદમાંથી વહેતી નર્મદા નદીમાં આવ્યા નવા નીર. ઉચ્છલ અને ઉરસંગ નદીના પાણી નર્મદા નદીમાં પહોંચ્યા. છોટાઉદેપુરના સંખેડા તાલુકા અને ઉપરવાસમાં સારા વરસાદના કારણે નદીમાં પાણીની આવકમાં વધારો. વડોદરાના કરજણના ગણપતપુરા માંગલેજ માર્ગ પર રેલવે કરનાળામાં ભરાયા પાણી. પાણીના કારણે વાહન ચાલકો અટવાયા. નેશનલ હાઈવે 48ને જોડતો મુખ્ય રસ્તો હોવાથી અવરજવર પ્રભાવિત. એક સાથે 5 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે મેઘખાંગા. આગામી 2 દિવસ હજુ પણ દક્ષિણ ગુજરાતને ગમરોળશે મેઘરાજા. 9 જુલાઈએ નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદના પૂર્વાનુમાન સાથે જાહેર કરાયું યલો એલર્ટ. 9 જુલાઈએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ. કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. દરિયામાં ફૂંકાઈ શકે છે ભારે પવન. હવામાન વિભાગ અનુસાર 10 જુલાઈથી ઘટી શકે છે વરસાદનું જોર. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતા 6% ઓછો વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબક્યો 24.44% વરસાદ. દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો સરેરાશ કરતા 4% વધુ વરસાદ. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખાબક્યો 18% ઓછો વરસાદ. આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસશે છૂટો છવાયો વરસાદ. ગુરુવારથી વિવિધ વિસ્તારમાં નીકળશે ઉઘાડ. 17 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સુરત અને વલસાડની લેશે મુલાકાત. રાહત અને બચાવ કામગીરીનું કરશે નિરીક્ષણ. વરસાદ વચ્ચે રાજ્યમાં વિવિધ કારણોસર અત્યાર સુધી 11 નાગરિકોના અકાળે મોત. સુરતના કીમ અને કોસંબાને જોડતો રસ્તો બંધ. રસ્તા પર ફરી વળ્યા વરસાદી પાણી. પાણીમાં ફસાઈ કાર. કીમ પોલીસે ભારે જહેમત બાદ ફસાયેલી કારને કાઢી બહાર. કીમ નદીના વધી રહ્યા છે જળસ્તર. તાપીમાં વરસાદના માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારના માર્ગો બંધ હાલતમાં. વાલોડના નાલોઠાથી કેળફુઈ તરફ જતા માર્ગ પર ફરી વળ્યા પાણી. ઓવરટોપિંગના કારણે તાલુકા પંચાયત હસ્તકના અનેક માર્ગ ઠપ. તાપીમાં સતત વરસાદને કારણે રસ્તાઓને પહોંચી અસર. ગ્રામ્ય વિસ્તારના રસ્તા બંધ હાલતમાં. ઓવરટોપિંગ થવાથી પંચાયત હસ્તકના 38 રસ્તાઓ થયા બંધ. વ્યારા, ડોલવણ, સોનગઢ અને વાલોડના રસ્તા થયા બંધ. તાપીના વ્યારામાં ભારે પવન સાથે વરસાદના કારણે પડ્યું વૃક્ષ. નાની ચીખલીથી ખડકા ચીખલીને જોડતા રસ્તા પર મુશ્કેલી. વાહન ચાલકોને અવરજવરમાં અડચણ. વૃક્ષ હટાવવાની કરાઈ કામગીરી. સુરતના મજુરા ગેટ પાસે રસ્તા પર પડ્યું વૃક્ષ. ભારે વરસાદની અસર. રોડ થયા બ્લોક. ફાયર બ્રિગેડે હાથ ધરી વૃક્ષ હટાવવાની કામગીરી. વડોદરાના કરજણમાં સતત 3 દિવસથી વરસાદની વિપરીત અસર. ગણપુરા કુરાલી ગામને જોડતા માર્ગ પર મહાકાય વૃક્ષ થયું ધરાશાયી. 1 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો. ડાંગના સાપુતારામાં ધોધમાર વરસાદની અસર. પહાડ પરથી માટી અને પથ્થર રસ્તા પર ધસી આવ્યા. રસ્તા પર કાટમાળ પડતા વાહન ચાલકોને મુશ્કેલી. ઘાટ તરફના રસ્તે વાહન ઊભું ન રાખવા પ્રશાસનની સૂચના. ગિરિમથક સાપુતારા રોડ પર થયું ભૂસ્ખલન. વરસાદને લીધે ઘાટ માર્ગમાં માટી અને પથ્થર ધસી આવ્યા. વાહન ચાલકોને હાલાકી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. પ્રવાસીઓને કોઈ પણ જગ્યાએ વાહન પાર્ક ન કરવા પ્રશાસને સૂચના આપી. પ્રથમ વરસાદમાં જ અમરેલી જિલ્લામાં ખેતીલાયક જમીનનું ધોવાણ થયું. વરસાદી પાણી ફરી વળતા તૂટી ગયા પાળા. રાજુલા, જાફરાબાદ, ખાંભા, ધારી, સાવરકુંડલા, લાઠી, લીલિયા, બગસરા, વડિયાના વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકસાન. સરકાર સર્વે કરી વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ. મેઘતાંડવને કારણે ખેતીને થયેલા નુકસાનને લઈ બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાએ રાજ્ય સરકારને પત્ર લખ્યો. ખેડૂતોને તાત્કાલિક સહાય આપવાની માંગ કરી. ચખડિયા ગામના સરપંચે પણ ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકારને રજૂઆત કરી. સુરતના પુનાપટે વિસ્તારમાં આવ્યા ગટરિયા પૂરના પાણી. માધવબાગ સોસાયટી પાસે પાણીએ જમાવ્યો અડ્ડો. બિલ્ડરો અને નેતાઓની સાંઠગાંઠના કારણે થયા આડેધડ બાંધકામો. તેના કારણે ખાડી સાંકડી થઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ.
પાણીની પાઇપલાઇનમાં ભંગાણ જૂનાગઢમાં બરડા વાવમાં પાઇપલાઇનમાં જોરદાર ધડાકા બાદ ભંગાણ થતા જાહેર માર્ગ પર ફરી વળ્યા પાણી. પાઇપલાઇનમાં ભંગાણ બાદ રસ્તા પર ભૂવો. સુરતમાં ભાજપના નેતાઓની નાસ્તા પાર્ટી અંગે વિડીયોમાં દેખાતા ભાજપના નેતાનો બચાવ. 7 જુલાઈનો વિડીયો હોવાનો કર્યો ખુલાસો. રાહત કામગીરી કર્યા બાદ નેતા અને કાર્યકર્તાઓએ કર્યો હતો નાસ્તો કર્યા બાદ ફરી રાહત કામગીરીમાં જોડાયા હતા કાર્યકરો. ડૂબતા સુરતને પડતું મૂકીને મહાનગરપાલિકાના પદાધિકારીઓ પદગ્રહણ સમારોહ અને ખાણીપીણીમાં વ્યસ્ત. પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ પદાધિકારીઓના વલણની કરી ટીકા. અગાઉથી કાર્યક્રમ નક્કી હોય તો પણ પદાધિકારીઓએ ફિલ્ડમાં ઉતરી જવાની આપી સલાહ.